નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિસનગર ગંજ બજારથી કાંસા ચોકડી તરફ જતા રોડ ઉપર ખોદકામ કરતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ વરસાદની સિઝન ચાલી રહી છે, બીજી તરફ સરકારના વિકાસ કામો ચાલી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરો કોઈપણ આયોજન વગર કામ કરતા હોય છે। આપ પણ આ વિડીયોમાં જોઈ શકો છો કે કેટલો કીચડ થયો છે। વધુ વરસાદ આવે તો અહીંયા જાનહાનિ પણ થઈ શકે તેમ છે। અહીંયા એક ઊંડો ખાડો પણ દેખાય છે, જેમાં કોઈ બાઇક ચાલક કે સાયકલ ચાલક કે પછી રાહદારી અહીંયા જો વરસાદ વધુ પડે તો તણાઈ શકે તેવું છે। એક વખત અહીંયા આવી દુર્ઘટના વિસનગરમાં થઈ ચૂકી છે, ફરીવાર થશે તો જવાબદારી કોની? વધુમાં કીચડ અને ગંદકી થવાથી મચ્છરજન્ય રોગો પણ થઈ શકે છે। વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોને પણ તકલીફ પડે છે। આ બાબતે મારો અવાજ ન્યૂઝના રિપોર્ટરે કોન્ટ્રાક્ટરને વાત કરતા કોન્ટ્રાક્ટરે કહ્યું કે 2 દિવસમાં તેમની સમસ્યાનું સમાધાન થઈ જશે। હવે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં પૂરું થાય છે। શું કહેશો, અહીંયા જે ખોદકામ કરવામાં આવ્યું છે, પાણીની પાઇપો ઉતારવામાં આવી છે, આ ખોદકામ 12 મહિના પહેલા પાઇપો આવી ગયેલી હું આ લોકોએ ચોમાસામાં વરસાદની સિઝનમાં જે ખોદકામ કર્યું ને તે અમારે 2 ગાડીઓ તો અમારો ઓટોમોબાઈલનો ધંધો 2 ગાડીઓ તો અંદર કૂપી જઈ હતી। આવવા જવાનો બિલકુલ રસ્તો નહીં। કોન્ટ્રાક્ટરને 2-3 વાર કીધું પણ કોન્ટ્રાક્ટર સાંભળતો જ નહીં અને અમારે આવવા જવામાં એટલી તકલીફ પડે કે અમારે ધંધો બંધ થઈ ગયો ભાઈ। એટલે એનું તાત્કાલિક નિરાકરણ કરો ને કે અમે તો કેસ કરીશું અમારી જે વસ્તુ હેરાનગતિ હતી એના ઉપર। શું કહેશો, અહીંયા જે ખોદકામ કરવામાં આવ્યું એ બાબતે શું સમસ્યા છે? સમસ્યા તો એટલી બધી ગંભીર છે કે જેની કોઈ પારાવાર છે એની કોઈ કહી શકાય એવું નથી, કારણ કે જે ખોદકામ કરો એના કારણે અહીંયા જે ઓફિસો છે, માર્કેટ છે, એની અંદર આવવા જવાનો કોઈ રસ્તો જ નથી અમારે। બીજું અહીંયા જવાનો જે દગાલામ જવાનો જે રસ્તો છે ત્યાં આગળ એટલો મોટો ભૂવો પડી ગયેલો છે ખોદકામના કારણે કે જ્યાં મોટી જાનહાની થવાની મોટી સમસ્યા છે। ગમે ત્યારે જાનહાની થશે। અમુક 2 વર્ષ પહેલા થલોટા રોડ ઉપર જે જાનહાની થઈ એવી જાનહાની અહીંયા થશે ત્યારે નગરપાલિકા જાગશે, સરકાર જાગશે અને કોન્ટ્રાક્ટર જાગશે। આ વોર્ડ એટલે મિનિસ્ટર શ્રીનો વોર્ડ છે, આ વોર્ડ એટલે નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે। એમાં જો આ બધા જો ગામની શું હાલત છે, આખા ગામમાં પરિસ્થિતિ અહીંયાથી તમે જુઓ પાર્ટી રસ્તાથી વૃંદાવન સોસાયટીથી અહીંયા સુધી નાના બાળકો રોજ સ્કૂલે જાય છે, કેવી રીતે એમને ઘરે જવું એ પણ પ્રશ્ન છે। અને પાણી એટલું બધું ભરી જાય, વેપારીઓ પરેશાન, ધંધો રોજગાર બંધ કરી નાખે એ પરિસ્થિતિમાં છે। અને નગરપાલિકા સાંભળવા તૈયાર નથી કોન્ટ્રાક્ટર સાંભળવા। પૈસા ખાલી લઈ લેવાના, ખાઈ જવાના, બીજો કોઈ ધંધો નથી આ લોકોનો। કોન્ટ્રાક્ટરને તમે રૂબરૂમાં કોઈ વાત કરી? કોન્ટ્રાક્ટરને 3 દાડાથી કોન્ટ્રાક્ટર કોઈ જવાબ આપતા નથી। કરું છું કરે જાય છે પણ કંઈ સાંભળતા નથી। અને કોની પરમિશનથી એ કરીને વેહિકલની વ્યવસ્થા શું? અહીંયા એમને ખાડો ગોળ્યો, અમે વાંધો નથી વિકાસ સામે, પણ ખાડા ગોળ્યા ચોમાસાની અંદર વેહિકલની વ્યવસ્થા શું? કોઈને દુકાનો જવા, ઓફિસે જવાનો રસ્તો કયો? આ તમે જોઈ શકો છો કઈ જગ્યાએથી ઓફિસ જાય, આ રિક્ષા જો કઈ જગ્યાએથી જાય છે, કોઈ જગ્યાએ આવવા જવાનો કોઈ રસ્તા છે જ નહીં। ગંજ બજાર કોઈ પાણી ભરેલું છે તો જાય માણસ કઈ જગ્યાએ? આ માણસ ખરેખર અહીંયા ત્રાસ છે અને અહીંયા રોગચાળો ફાટી નીકળશે એની સંપૂર્ણ જવાબદારી વિસનગર નગરપાલિકાની અને કોન્ટ્રાક્ટરની રહેશે અને સરકારશ્રીની રહેશે, બીજા કોઈની જવાબદારી રહે નહીં। જ્યાં ખોદકામ ચાલુ કર્યું છે એની બાબતમાં અત્યારે પબ્લિકને બહુ અવર જવરમાં તકલીફ પડે છે। રસ્તા બિલકુલ ચોકઅપ થઈ ગયા છે, ટ્રાફિક બહુ થાય છે અને આવવા જવામાં પબ્લિકને બહુ તકલીફ પડે છે। માટે આ જે ખોદકામનું કોઈ જલ્દી નિરાકરણ આવે તો ખૂબ સારું। ત્યારે પબ્લિકને જે એક્ટિવા ઉપર જે જતા હોય એને પણ બહુ તકલીફ પડે છે અને અવર જવર પબ્લિકમાં પણ બહુ તકલીફ પડે છે।